વાતડીએ અંતરના ઉડાણની કોક વેદુ પાયે વસા બાકી ચિતની વાતો ચોરે ન થાય સંતરા દીવી ઘણા સમયથી ખાતી આવે છે ઘણા સમયથી વડવાઓ એને જમાડતા આવે છે પણ આજે જે દેવી જમવા ઉતરી છે ને વસ્તીની મનની કરી દીધી છે ખરેખર ભાઈ શું સુખની વાતો કરી અમારે હર્ષભાઈ ના 100 દીકરા અમારે રાજુભાઈ મુકેશભાઈ મહેશભાઈ મીનાભાઈ જેઠાભાઈ અને સૌથી નાના અમારે ભરતભાઈ થોડી મૂડી કહેવાય થોડી મૂડી મારા બાબનું જેનો એકલ સોળો એકલ જાળો આંધળાની એક આંખ લાય અમે કહી છે વનમાં એકલ જાળવું એ વનમાં એકલ જાળ વનમાં એકલીએ જાળવું લાગે બેહો લાગે બેહો જોવાની હતો બેહો કરે વનમાં એકલીએ જાળવું લાખ મારા બાપ અનુનું એક પહોળું અમારે સુખ હુઆ આ એમનો ફોટો મારે કારુ બાપા અમારે વાત કરતા હતા કે ભાઈ કઈ કઈક દેવી માથે ઓળતો થાય કેવા એવા ઝાડવા આવી ગયા છે ઓળતો થાય ને ઘડીક વેલા કીધું ને માણસ કદાચ નાણાની ખોટ હોય ને સહન કરી લે પણ માણાની ખોટ પડે છે ને એ ખોટ જગતમાં પૂરી નથી થતી દેવીના દર્શન એમને નથી થયા ભાઈ આ દેવીના દર્શન એમને નથી થયા દેવી હાટું જાણે જાણે વને વને બહુ રોયા છે દેવી દેવી યાઝકી મારા બાપ લાખલાની મારા બાપ ભુરાની તને કોણ મનાવે તને કોણ રીજાવે તને કોણ પૂર્ણના પાંદડે તને પોઢાડે તને કોણ દાંત કટાડે મારા બાપ લાખલાની મારા બાપ દીદમલની
કીધું છે ને અરે गुणरीत से अरे दिल तुम्हारी बुला होगा नानी उम्र में जेने दुख जोયું आ बहुड़ा कोई 2 વર્ષના कोई 5 વર્ષ રજરી અને મોટા થાય ને દુઃખ બહુ જોયેલું છે ભાઈ દાતણ વેસી મરના દુઃખ કેમ ભૂલાય સમય કેમ ભૂલાય बाप को मेले योग्य धन से हमारी अकारिया की दिक्री हमारी चंपा अरे बाबा पहुड़ा ने मोटा करवा में बहुत दुख दातन वेसी रोटला ना बिटका उगराली मगना अजय भाई दातण वेसी रोटलाना बेटका उगरावी आ पहुडावने मोटा कर्या छे आवुं दुख आ पहुडावे जोयुं छे पण केवटमां कीधुं छे ने बारो त्याना बळेल होय जनेतानी थानी न ठरे घणी वखत कहूं छुं बाप छे ने तारो बापा एक वडलो छे एनो ज्यां लगी माथे सायो होय ने एना पहुडावने दुखनी खबर न पड़वा दे बाप नामनो वडलो माथेथी वियो जाय ने जेठा बुआ जगतनो ताप तैया माथे आवे करीना આપણા કવિએ કીધું છે એવો ઘેરો વડલો ને ઘેરી સા એવો ઘેરો વડલો ને ઘેરી સા એવા ઘેરા કુટુંબમાં મારો એ બાપ મીઠો સાયરો છે તમારે જોવાનું મિત્રો અત્યારે તો સોય ભાઈ મોટા થઈ ગયા છે સમજુ થઈ ગયા છે ઘર બાર વાળા 5 રૂપિયા કમાઈ એવા દીવી કર્યા છે જીના જીના મેલી માથેથી બાપનો હાથ યોગ્ય હોય છે અને માં કોઈ દાંતણ વેચી શેરીએ શેરીએ કોઈ રોટલાના બટકા ઉઘરાવી
આ પહોળાઓને ખવડાવતી એ છે ભલા માણસ કોઈક હારો તહેવાર આવે ને એટલે માવતર વાળા જે પહોળા હોય ને એના માવતર પાસે લાડ કરે હારું પરબ આવે એના બાપ પાસે જઈને લાડ કરે હરસુકિયાના 100 પહોળા કેમ પાસે લાડ કરે સાના ખૂણે બીગન રોયલીએ સાના ખૂણે સાના ખૂણે બીહી આહુડા પાડી બાપ મેલી અને વિયોગીયો મા મેલી વૈગી મારા બાપ બાપ મેલી વિયોગીયો મા મેલી વૈગી मेरी दीदी तू મને મિલી આઝાદી મિલી આઝાદી કોણ છે મળી આ બહુ તારા સિવાય મારા બાપ બનુડેની દીવી સિવાય કોઈ નથી સમજો કાસો એની બાળો કાસો કાસો નિભાળો જાડે જાડે વને વને રખડીને મોટા થયા પણ કોક દીવીની રતી પડી હોય ને કોક દીવીની ખટકતી બોલી પડી હોય અને દીવીને એની રતી જોતી હોય ને કરું બાબા દીવી થોડુંક દુઃખ બતાવે જો દુઃખ ન બતાવે તો આપણે એની રતીને ગોતી નહીં આજે તન 4 વર્ષથી દીવી તો કેટલાય સમયથી છે તો ત્યાં આવે પણ આપણે સમજી ન હતું પણ એક તો ઘરમાં ગરીબી ટકનું લાવે ટકનું ખાય કોઈ ગામડે ગામડે શેરે શેરે દે વદેની માલિકા કોઈ મોરબીની માલિકા પોતાના પેટના પાપડા હાટું બસલાને લઈને વ્યા જાય પણ કોક દી મારા બાપ લાખાની દીવીમાંથી ઓરતો થઈ છે મળી તને કોઈ દી તને દયા આવી તને કોઈ દી તને દયા આવી અરે તને કોઈ દી કુંજડી ગોણે ભરાકો ન આવ્યો હરસુખિયાના પહોળા માથે મારા બાપ લાખલાની દેવી મારા બાપ ભુરિયાની દેવી મારા બાપ ખીમલાની દેવી તને કોઈ દી ભરાકો ન આવ્યો પણ દેવીને કોક રતી જોતી હોય શોખની દેવી નથી પીજી શોખના ભુવા નો થવાય હું ઘણી વખત કહું છું હજી જાજો સમય નથી થયો એક તો અમારે ભરતભાઈ ને એમનો દીકરો 9મા મહિને આવી અને દીકરો વયો ગયો પોતાનું ઘરનું માણસ શરીરની માલિકા એવી બીમારી જામનગરના દવાખાને રખડે ખિસ્સામાં રાતી પઈ ન હોય સોય ભાઈ બેઠા બેઠા દવાખાના પગથિયે બેઠા બેઠા રોતા રેવા દે મારી દેવી
સુખનું સપનું જોવા મળ્યું નહીં, સુખનું સપનું કોઈ જોવા મળ્યું. ચાલે ચાલે ગામડે ગામડે માણે માણે પાયું પાયે રોવે, હગા પાયે રોવે, મારી નાક પાયે રોવે. કો મારી દીદી ને મનાવો મારા લાખ નહીં, દીદી ને મનાવો. મારી દીદી એ મારો સેવી ગઈ, મારી દીદી એ મારો સેવી. જગતમાં યાદ આવ્યું, હવે જો મારી દીવીને કોઈ મનાવે ન મનાવે, અને અમને જો સાના રખવે ન રખવે ને, આ તારીખ મારા બાપ વચીલાની દીવી, મારા બાપ પોપટીયાની દીવી ઢાંગડાની જગ્યા માથે થઈ મારા બાપ પોપટીયાની દીવી પાસે આહુડા પડ્યા હતા. મારી દેવી રે વાત અમે ભૂલી ગયા, તારી વાત ને ભૂલી ગયા. ભલે એ જગતની નથી કરવી, મેંઢખાની નથી કરવી. મારા બાપ લાખલાની દેવી, મારા બાપ પોપટીયાની દેવી કેને એટલું કરવું છે. પણ મારી એક બેને હાસો મારક તો બતાય. મારા બાપ વજીલેની દેવી અહીંયા નાનજીડાએ હરસુકિયાના પહોળા હાટુ દેવી પાસે ઈ રોયો. આ નાનજીડો મારા બાપ પોપટીયાની દેવી પાસે રોયો તો મારા બાપ લાખલાની દેવી પાસે રોયો તો. રવા દે મારા બાપની નાનજીડા તારી અરજી મેં હાય ભરી છે. ઓછીડાની દીવીએ મેં નાનીની દીવી ને પોપટીયાની દીવી તારી અરજી હાય ભરી, પણ મારી હરસુકિયાની વસ્તીને કહી દી અહીંયા તારી કલમ છે. ભલા માણા માંગણી તો આપણી દેવી પાસે મંગાય. કલમવારી છે ને આપણી માંગણી દેવી પાસે પૂરી કરાવે. પણ હું તો મારા બાપ લાખલાની દેવીને કહું છું, મારા બાપ ગુજરલની દેવીને કહું છું, મારી ખરેખર જો તને તારી રતી મળી ગઈ હોય અને આ જો ગરીબની ખબરે આવી હો અને કદાચ હરસુકિયાની અધૂરી બોલી, એની હૈયાની હેડકી, એની હલવણ અને કદાચ ધૂળીની ઢગલીનો વ્યવહાર તે બતાવ્યો હોય અને આ જેઠીઓ સની ડાગડીનો એક સુર કર્યા છે કે માથે ગરીબનો કડુકો ખાવા આવી હો, મળી અમે નાચ તને એટલું કહીશ. હરસુકિયાના સો હશે ને એમાં એક દુખ્યું જાણવું છે, તને ખબર નથી. આ મુકેશિયા લાગી રે
શ્યામ માટીની કોઈ તું તને કેમ દેખાતી નથી તને કેમ દેખાતી નથી લે મળે એ વસ્તીના દાંત કઢાડીને ખવાય મળે આજે હરસુકિયાના પહોળા આ મુકેશીઓ રોવે મારી માયા ધન દોલત તારી પાસે નથી માંગતો તો ખરેખર મારા બાપ આખલાની દીવી હો મારા બાપ અનુરેની દીવી હો અને આજ જો ગરીબની ઝૂંપડીએ ખબરું લેવા આવી હો અને મારી જો સતની બોલી માંડી હોય માંડને અમર બોલી માંડને આયા સાનો રાખને મારી દીવી તારે વિચાર કરવો પડે છે અહીંયા વેણ નથી દેવા વધાવા નથી દેવા અહીંયા તો નિશાન પાડવાનું છે અને મારી કાલ કોક જગત ને ખબર પડે કોક ગરીબ ના ભાગને કોક દેવી છે હો રોતા રાખમાં આઈ ખુશી ખાબા મારા બાપ રાખલાની રે આખું ગાળ આવડો મુકેશીઓ રોવે તને સારું લાગે તારા ખજીને ક્યાં કોઈ છે તારા ખજીને કોઈ મારા બાપ રાખલાની સાંભળે આ વસ્તી રોવે આ સમયે આ શોકમાં આહુડા પાડે મારી અમે માણા ન દેખી શકતા હોય મારી પાવાની દીવી તારે કેમ જેવી જાય દે જબરૂ ફરી આ હિસાબ માંડીશ હિસાબ માંડીશ અરે મારા બાપ પોપટિયાની દીવીની કલમે બોલી કેમ કહેવાય અરે મારી માયા ધન મેળવી તારી પાસે નથી માંગતા હો અને આ સમયે જો તું અમારો નાઈટ નો ટપોરો નો સાંભળ ને તારા સિવાય બીજું સાંભળે કોણ કાલ હવારે જગત કોક વાતો કરે હરસુકિયાના પહોળાનો દીવીએ કણુકો ખાધો પણ એમાં એક દુખ્યું ઝાડવું છે એ કોક જગત મેળા મારે મારા બાપ લાખલાની દીવી રેવા દે મેળા જલુ રાખમાં કોઈ મારી અંજો કોઈ એની ભૂલ હોય અને મુકેશિયન ત્યારે કેવું હોય તો કઈ લઈ જઈ એક ફેરા અમારી લાઈટ ની મારી પાસે દીવો દેખાય કે બેટા શું મારી લાઈટ ની લાકડાની દીવીને મને દુશ્મનની દીવીને મને ટકોરા મારે છે અને એટલી જ મારી વસ્તીને જો રોતી સાડી નો રાખી દઉં અને મારી વસ્તીનો કડુકો ખાતો જો જગતને એક મને ખબર ન પડાવી દઉં ને તેની મને લાકડા ગરીબની દીવીને મને ખોઈ લાગી જાય આવી તારી બોલી નથી હો આ સંતે જેઠિયાના હાથમાં શરીર ઢાંકણીનો વ્યવહાર નથી દીધો એક દી આ જગ્યા માથે બોલી છો તેદી બોલી તેદી 2-5 જણા આવી છે અત્યારે મારી સોમાં લાયક છે કાલ હવારે જગત કોક વાતો કરશી હો મેળું ખાતી નહીં મારા બાપ જો મળી જો લાખલાની જઈને જમવો હોય સવારનો રવિવાર ઉઠે મારી વસ્તી આજ માયા માંગણી મૂકે
હોકલ મોટા હોય તો પોતા નો કરતો લાકડા ભલે તારા બોલના યા તુલ કરજી તારા બોલના તુલ કરજી ભલે આ તો હુકાઈ ગયેલા ખોડસા છે હો હા કાલ હવારે કોક જગત વાતું કરે મળી એવું નો કરતી મારા બાપ લાખી દીધી મને જેઠિયા ને મને છેતરતી ને મને છેતરતી ને મારા જેઠિયા મારી વસ્તુને કહી દી મારા હરસુકિયાના પહોળાવને કહી દીયો એક માળાના મોતીડા રીએ અને બેટા કદાચ જો મારી વસ્તુને જો દાંત નો કઢાડી દઉં અને બેટા જો દીકરા જેવા જો દાન નો આપી દઉં ને તેની મને લાકડા કરી દીધી મને ખોઈ લાગી જાય ભાઈ દેવી તો કરી દઈશું મનની કરો બાબા આપણે મન ખાતી નથી ખાતી દેવી બોલી છે ને કે બેટા રવિવાર હવાપુર સડે મારી જમવાની વેળા થાય અને કોઈલા કામસિયા માથે ગુજારો માંડવાનો સમય થાય અને મારી વસ્તી માં મુકેશિયા કદાચ માંગી લે અને જો હુકાઈ ગયેલા ખોડસા લીલા કરી અને બેટા જો કદાચ ખાલી ખોડા હોય અને કદાચ જો દૂધ પુત્ર દીકરા જો વાડી નો વધારી દઉં ને એ તરી તો હરસુકિયાના પહોળાના ભાગલે આવી લાકડાની દીવી ખોટી પડો મારે તો મારા બાપ પોપટિયાની દેવી નથી મારા બાપ લાખાની દેવી મારા બાપ દુર્બલની દેવી તો બોલીશ પણ મારે ખોટની ધણિયારી છો ખોટની ધણિયારી મેં નાનજીડાએ તારા હાથે કઈ બોલી માંડી છે તને ખબર છે અરે હું નાનજીડો તો અજાણ છું જો મને તું કલમ દેતી હો તારો દોષીનો મને બનાવતી હો મને મને જે કરતી નહીં જે કરતી નહીં મારા દાદા પોપડી ની દેવી મારા બાપ બસુની અરે જગત બધું હારું બોલવા વાળું નથી હો કેટલાય જગતમાં હાથાય હોખી નો હોય ખરેખર મારા બાપ લાખલાની દેવી રીતે પોરણ બનાવી હોય અને આજ ગરીબનો કણુકો ખવડાવવા બેઠી હો રજરી અને મોટા થાય ને દુઃખ બહુ જોયેલું છે ભાઈ દાતણ વેસી મરના કેમ બોલાય સમય કેમ બોલાય બાપ તો મેલીને યોગ્ય ધન છે અમારી અગારિયાની દીકરી અમારી ચંપા અરે બાબા પહોળાવને મોટા કરવામાં એને બહુ દુઃખ દાતણ વેસી રોટલાના બટકા ઉગરાવી મગના અજયભાઈ દાતણ વેસી રોટલાના બટકા ઉગરાવી આ પહોળાવને મોટા કર્યા છે આવું દુઃખ આ પહોળાવે જોયું છે
પણ કહેવતમાં કીધું છે ને બારો ત્યાંના બળેલો હોય જનેતાની થાણી ન ઠરે. ઘણી વખત કહું છું બાપ છે ને તારું બાપા એક વડલો છે એનો જ્યાં લગી માથે સાયો હોય ને એના પહોળાઓના દુઃખની ખબર ન પડવા દે. અને બાપ નામનો વડલો માથેથી વિયો જાય ને જેઠા ભુવા જગતનો તાપ તૈયે માથે આવે. પરિણામ આપણા કવિએ કીધું છે એવો ઘેરો વડલો ને ઘેરી એવો ઘેરો વડલો ને ઘેરી એવા ઘેરા કુટુંબમાં મારો એ બાપ મીઠો સાયરો છે તમારે જોવાનું મિત્રો અત્યારે તો સોયભાઈ મોટા થઈ ગયા છે સમજુ થઈ ગયા છે ઘર બાર વાળા 5 રૂપિયા કમાઈ એવા દીવી કહ્યા છે જીના જીના મેલી માથેથી બાપનો હાથ યોગ્યો હોય છે અને માં કોઈ દાંતણ વેચી શેરીએ શેરીએ કોઈ રોટલાના બટકા ઉઘરાવી આ પહોળાઓને ખવડાવતી છે. ભલા માણસ કોઈ હારો તહેવાર આવે ને એટલે માવતર વાળા જે પહોળા હોય ને એના માવતર પાસે લાડ કરે. હારું પરબ આવે એના બાપ પાસે જઈને લાડ કરે. હરસુકિયાના 100 પહોળા કેમ પાસે લાડ કરે. સાના ખૂણે બીન રોઈ લીએ સાના ખૂણે સાના ખૂણે બી આહુડા પાડી બાપ મેલી અને વિયોગીઓ માં મેલી મારા બાપ બાપ મેલી વિયોગીઓ માં મેલી ગઈ मेरी दीदी तू મને મિલી આઝાદી મિલી આઝાદી કોણ સે મળ્યા પહોળો તારા સિવાય મારા બાપ મુડે ની દીવી સિવાય કોઈ નથી. સમજો કાસો નિભાળો કાસો કાસો નિભાળો જાડે જાડે વને વને રખડીને મોટા થયા પણ કોક દીવીની રતી પડી હોય ને કોક દીવીની ખટકતી બોલી પડી હોય અને દીવીને એની રતી જોતી હોય ને કરું બાબા દીવી થોડુંક દુઃખ બતાવે
જો દુઃખ ન બતાવે તો આપણે એની રતિને ગોતી નહીં. આજે તન 4 વર્ષથી દીવી તો કેટલાય સમયથી છે તો ત્યાં આવે પણ આપણે સમજી ન હોતું. પણ એક તો ઘરમાં ગરીબી, ટકનું લાવે ટકનું ખાય, કોઈ ગામડે ગામડે શેરે શેરે દેહ વધેની માલિકા, કોઈ મોરબીની માલિકા પોતાના પેટના પાપના હાટુ બસલાને લઈને વ્યા જાય. પણ કોક દી મારા બાપ લાખાની દીવીમાંથી ઓરતો થયું છે મળી. તને કોઈ ની તન દયા આવી, તને કોઈ ની તન દયા આવી. અરે તને કોઈ દી કુંજડી ગણે વરાકો ન આવ્યો. હરસુખિયાના પહોળા માથે મારા બાપ લાખલાની દેવી, મારા બાપ ભુરિયાની દેવી, મારા બાપ ખીમલાની દેવી તને કોઈ દી વરાકો ન આવ્યો. પણ દેવીને કોક રતી જોતી હોય, શોખની દેવી નથી પીજી. શોખના ભુવા નો થવાય હું ઘણી વખત કહું છું. હજી જાજો સમય નથી થયો. એક તો અમારે ભરતભાઈ ને એમનો દીકરો 9મા મહિને આવી અને દીકરો વયો ગયો. પોતાનું ઘરનું માણા, શરીરની માલિકા એવી બીમારી જામનગરના દવાખાને રખડે, ખિસ્સામાં રાતી પઈ ન હોય. સોય ભાઈ બેઠા બેઠા દવાખાનાના પગથિયે બેઠા બેઠા રોતા. રેવા દે મારી દેવી, સપનું જોવા મળ્યું ને, સપનું કોઈ જોવા મળ્યું. ચાલે ચાલે ગામડે ગામડે માણે માણે, પાયું પાયે રોવે, હગા પાયે રોવે, મારી નાક પાયે રોવે. મારી દીદી મનાવો મારા બાપ લાખને દીદી મનાવો. મારી દેવી યમાલો સીધી ગઈ, મારી દેવી યમાલો સીધી. ભલામણા એ જગતમાં યાદ આવ્યું. હવે જો મારી દીવીને કોઈ મનાવે ન મનાવે, અને અમને જો સાને રખવે ન રખવે ને, આ તારીખ મારા બાપ વચીલાની દીવી, મારા બાપ પોપટીયાની દીવી. ઢાંગડાની જગ્યા માથે થઈ મારા બાપ પોપટીયાની દેવી પાસે આહુડા પડ્યા હતા. મારી દેવી રેવા દે, અમે ભૂલી ગયા તારી વાતને ભૂલી ગયા. ભલે એ જગતની નથી કરવી, મેંડખાની નથી કરવી. મારા બાપ લાખલાની દેવી, મારા બાપ પોપટીયાની દેવી કે એટલું કરવું છે. પણ મારી એક બેને હાસો મારક તો બતાય. મારા બાપ વજીલેની દેવી અહીંયા નાનજીડાએ આરસુકિયાના પહોળા હાટુ દેવી પાસે ઈ રોયો. આ નાનજીડો મારા બાપ પોપટીયાની દેવી પાસે રોયો તો મારા બાપ લાખલાની દેવી પાસે રોયો તો. રેવા દે
બેટા તારા નાની તારી અરજી મેં હાઈ ભરી છે હો એ ઓથીડાની દીવીએ મેં નાનીની દીવી ને પોપટીની દીવી તારી અરજી હાઈ ભરી પણ મારી હરસુકિયાની વસ્તીને કહી દી તારી કલમ છે ભલા માંગણી તો આપણી દેવી પણ મંગાય કલમવારી છે ને આપણી માંગણી દેવી પણ પૂરી કરાવે પણ હું તો મારા બાપ લાખલાની દેવીને કહું છું મારા બાપ દુર્બલની દેવીને કહું છું મારી ખરેખર જો તને તારી રતી મળી ગઈ હોય અને આજ જો ગરીબની ખબરે આવી હો અને કદાચ હરસુકિયાની અધૂરી બોલી એની હૈયાની હેડકી એની હલવણ અને કદાચ ધૂળીની ઢગલીનો વ્યવહાર તે બતાવ્યો હોય અને આ જેઠિયો સની ડાકડીનો એક સુર કર્યા છે કે માથે ગરીબનો કડુકો ખાવા આવી હો મળ્યો મેં નાચ તને એટલું કહીશ હરસુકિયાના સો છે ને એમાં એક દુખ્યું જાણવું છે તને ખબર નથી આ મુકેશિયાના ગીરા શ્યામ માટીની કોઈ તું તને કેમ દેખાતી નથી તને કેમ દેખાતી નથી લે મળે એ વસ્તીને દાંત કઢાડીને ખવાય મળે આજે હરસુકિયાના પહોળા આ મુકેશીઓ રોવે મારી માયા ધન દોલત તારી પાસે નથી માંગતો તો ખરેખર મારા બાપ આખલાની દીવી હો મારા બાપ અનુડાની દીવી હો અને આજ જો ગરીબની ઝૂંપડીએ ખબરું લેવા આવી હો અને મારી જો સતની બોલી માની હોય માયને અમર બોલી માયને આયા સાનો રાખને મારી દીવી આમળે તારે વિચાર કરવો પડે છે આયા વેણ નથી દેવા વધાવા નથી દેવા અહીંયા તો નિશાન પાડવાનું છે અને મારી કાલ કોક જગત ને ખબર પડે કોક ગરીબના ભાગને કોક દેવી છે હો રોતા રાખમાં આઈ ખુશી ખાવા મારા બાપ રાખલાની રે આઈ ખુ ગાડ આવડો મુકેશીઓ રોવે તને સારું લાગે તારા ખજીને ક્યાં કોઈ છે તારા ખજીને કોઈ મારા બાપ રાખલાની સાંભળે આ વસ્તી રોવે આ સમયે આ શોકમાં આહુડા પાડે મારી અમે માણા ન દેખી શકતા હોય મારી પાવાની દેવી તારે કેમ જોઈ દેવા દે જબરૂ ફરી
હિસાબ માંગીશ નહીં, હિસાબ માંગીશ. અરે મારા બાપ પોપટિયાની દીવીની કલમ્યા બોલી કેમ કહેવાય, કેમ કહેવાય. અરે મારી માયાધન મેળવી તારી પાસે નથી માંગતા હો. અને આ સમયે જો તું અમારો નાઈટનો ટપોરો નો સાંભળ ને, તારા સિવાય બીજું સાંભળે કોણ? કાલ હવારે જગત કોક વાતો કરે. હરસુગ્યાના પહોળાનો દિવ્ય કણુકો ખાધો, પણ એમાં એક દુખ્યું ઝાડવું છે. એ કોક જગત મેળા મારે મારા બાપ લાખલાની દીવી રેવા દે. મેળા જલુ રાખમાં, મેળા જલુ રાખમાં. ઓય મારી અંજો કોઈ એનું ભૂલ હોય અને મુકેશ ત્યારે કેવું હોય તો કઈ લઈ જઈ. એક ફેરા અમારી નાઈટની મારી પાસે દીવો દેખાય કે બેટા શું મારી નાઈટની લાકડાની દીવીને મને દુધબલની દીવીને મને ટકોરા મારે છે. અને એટલી મારી વસ્તીને જે રોતી સાડી નો રાખી દઉં અને મારી વસ્તીનો કડુકો ખાતો જો સગત એક મને ખબર ન પડાવી દઉં ને, તેની મને લાકડા ગરીબની દીવીને મને ખોઈ લાગી જાય. આવી તારી બોલી નથી હો. આ સંતે જેઠિયાના હાથમાં શરીર ઢાંકવાનો વ્યવહાર નથી દીધો. એક દી આ જગ્યા માથે બોલી છો, તેથી બોલી તેથી 2-5 જણા આવી છે. અત્યારે મારી શોમાં લાયક છે. કાલ હવારે જગત કોક વાતો કરશે હો. મેળું ખાતી નહીં, મેળું ખાતી નહીં મારા બાપ. જો જો મળી જો લાખલાની દીવી જમવો હોય તો સવારનો રવિવાર કે મારી વસ્તી આજ મારી માંગણી મૂકે અને મોકલ મોંડા હોય તો પોતા નો કરતો લાખલાની તારા બોલના તુલ કરજી, તારા બોલના તુલ કરજી. અરે આ તો હુકાઈ ગયેલા ખોરસા છે હો. હા કાલ હવારે કોક જગત વાતું કરે મળી એવું ન કરતી મારા બાપ લાખી દીવી. મને જેઠિયા ને મને છેતરતી ને, મને છેતરતી ને. મારા જેઠિયા મારી વસ્તુને કહી દી, મારા હરસુકિયાના પહોળાઓને કહી દીઓ. એક માળાના મોતીડા રીએ અને બેટા કદાચ જો મારી વસ્તુને જો દાંત નો કઢાડી દઉં અને બેટા જો દીકરા જેવા જો દાન નો આપી દઉં ને, તેની મને લાકડા ગરીબની દીવીને મને ખોઈ લાગી જાય. ભાઈ દીવી તો કરી દઈશે મનની. તારો બાબા આપણે મન ખાતી નથી ખાતી. દેવી બોલી છે ને કે બેટા રવિવાર હવાપુર સડે મારી જમવાની વેળા થાય અને કોઈલા કામસિયા માથે ગુજારો માંડવાનો સમય થાય અને મારી વસ્તીમાં મુકેશિયા કદાચ માંગી લે અને જો હુકાઈ ગયેલા ખોરસા લીલા કરી અને બેટા જો કદાચ ખાલી ખોડા હોય અને કદાચ જો દૂધ પુત્ર દીકરા જો વાડી નો વધારી દઉં ને, એ તેની તો હરસુકિયાના પહોળાના ભાગલે આવી લાકડાની દીવી ખોટી પડો. મળે
મારે તો મારા બાપ પોપટિયાની દેવીને કહેવું છે. મારા બાપ લાખાની દેવી, મારા બાપ દુર્બલની દેવી તો બોલીશ, પણ મારે ખોટની ધણિયારી છો, ખોટની ધણિયારી. મેં નાનજીડાએ તારા હાથે કઈ બોલી માંડી છે તને ખબર છે? અરે હું નાનજીડો તો અજાણ છું, પણ જો મને તું કલમ દેતી હો, તારો દોષીનો મને બનાવતી હો, મને જે કરતી નહીં, જે કરતી નહીં મારા દાદા પોપડી એની દેવી, મારા બાપ બસુની. અરે જગત બધું હારું બોલવા વાળું નથી હો. કેટલાય જગતમાં હાથાય હોખી નો હોય, ખરેખર મારા બાપ લાખલાની દેવી રીતે પોરણ બનાવી હોય અને આજ ગરીબનો કણુકો ખવડાવવા બેઠી હોય,